અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લુહાણા મહાજન વાડી પાસે પાર્કિંગનું કામ ચાલતું હતું. તે દરમિયાન કોઈ વ્યક્તિઓ દ્વારા કેબિન મુકાતા લુહાણા જ્ઞાતિના લોકો અટકાવ પહોંચ્યા હતા. તે સમયે 3 અગ્રવીઓ પણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ઇજાગ્રસ્ત સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા, વેપારી જગદીશ માધવાણી, તેજસ રાઠોડ સહિત 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો હાલ આ તમામ ઇજાગ્રસ્ત લોકોને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડાતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તો હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તો ઘટનાની ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા ઇન્કરસિસ દ્વારા સાવરકુંડલા પોલીસને કડક સૂચના અપાઈ હતી, જેથી એસપી વલય સ્થાનિક પીઆઈ સહિતના પોલીસ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરી છે. તો હુમલાખોરો સામે ભારે નારાજગીનો માહોલ ઉભો થતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ થઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બનાવ સ્થળની પોલીસે વિઝિટ લીધી છે અને ઇજાગ્રસ્ત લોકોના નિવેદનો લઈ પોલીસ ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.